નમસ્કાર દર્શક મિત્રો, દિલોક સત્તા શોમાં આપનું સ્વાગત છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ એટલે કે ઈડી દ્વારા દરોડા પાડવામાં આવે ત્યારે કેટલીક વખત તો એવું બધું જોવા મળતું હોય છે કે જેને જોઈને ખુદ ઈડીના અધિકારીઓ પણ ચોંકી ઉઠતા હોય છે. અને હાલમાં પણ ઈડીએ પાડેલા દરોડામાં આવી જ કંઈક ઘટના બની હતી. ઈડીને રેડ દરમિયાન ના તો કોઈ લોકર કે ના તો કોઈ દિવાલ, પરંતુ વોશિંગ મશીનમાંથી મળ્યો હતો ખજાનો. વોશિંગ મશીનમાંથી નોટોના બંડલ જોઈને અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા. ઈડી દ્વારા કેટલીક કંપનીઓ પર દરોડા પાડીને મામલાની તપાસ શરૂ કરવામાં આવી હતી અને આ સર્ચ દરમિયાન 2.54 કરોડ રૂપિયા જપ્ત કરવામાં આવ્યા છે, જેમાંથી કુલ રકમનો મોટા ભાગનો હિસ્સો વોશિંગ મશીનમાં છુપાવવામાં આવ્યો હતો. આ ઈડીના દરોડામાં મળેલી બાતમીના આધારે પાડવામાં આવ્યા હતા. મીડિયા રિપોર્ટ અનુસાર એવી માહિતી મળી રહી છે કે ઈડીને વિશ્વસનીય માહિતી મળી હતી કે કેટલીક સંસ્થાઓ મોટા પાયે ભારતની બહાર વિદેશી ચલણ મોકલવામાં સામેલ છે, જેના આધારે વિભાગની ટીમે આ દરોડા દિલ્હી, હૈદરાબાદ, મુંબઈ, કુરુક્ષેત્ર અને કોલકાતામાં પાડ્યા હતા. ઈડીની ટીમે FEME 1999ની જોગવાઈ હેઠળ મેસર્સ કેપ્રિકોન શિપિંગ એન્ડ લોજિસ્ટિક પ્રાઇવેટ લિમિટેડ અને તેના ડિરેક્ટર્સ વિજયકુમાર શુક્લા અને સંજય ગોસ્વામીની શોધખોળ હાથ ધરી હતી. તો આની સાથે તેમની સંબંધિત જે સંસ્થાઓ છે, મેસર્સ સ્ટુઅર્ડ એલોયસ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ, મેસર્સ ભાગ્ય લિમિટેડ, મેસર્સ વિનાયક સ્ટીલ લિમિટેડ, મેસર્સ વશિષ્ઠ કન્સ્ટ્રક્શન પ્રાઇવેટ લિમિટેડ અને તેમના ડિરેક્ટર પાર્ટનર સંદીપ ગર્ગ, વિનોદ કેડિયા પર સર્ચ હાથ ધરવામાં આવ્યું હતું. ખબરો એવી પણ મળી છે કે ઈડીને તેની તપાસમાં એવું જાણવા મળ્યું કે 1800 કરોડ રૂપિયાની શંકાસ્પદ રકમ મેસર્સ ગેલેક્સી શિપિંગ એન્ડ લોજિસ્ટિક પ્રાઇવેટ લિમિટેડ અને હોરિઝોન શિપિંગ એન્ડ લોજિસ્ટિક પ્રાઇવેટ લિમિટેડ સિંગાપુરને મોકલવામાં આવી હતી. અને આ બંને વિદેશી સંસ્થાઓનું સંચાલન એન્થોની ડી સિલ્વા દ્વારા કરવામાં આવે છે. મેસર્સ કેપ્રિકોન શિપિંગ એન્ડ લોજિસ્ટિક પ્રાઇવેટ લિમિટેડ મેસર્સ લક્ષ્મી ટોન મેરીટાઈમ અને તેના સહયોગીને નકલી નૂર સેવા અને આયાતની આડમાં સિંગાપુર સ્થિત સંસ્થાઓને રૂપિયા 1800 કરોડ મોકલ્યા હતા. જોકે રિપોર્ટ એવા મળી રહ્યા છે કે આ સર્ચ દરમિયાન 2.54 કરોડ રૂપિયા મળી આવ્યા હતા, જેના વિશે આરોપી પાસે કોઈ જ જવાબ ન હતો. આ રકમનો એક મોટો ભાગ વોશિંગ મશીનમાં છુપાવવામાં આવ્યો હતો, જેને જપ્ત કરવામાં આવ્યો છે. તો આના ઉપરાંત સર્ચ કાર્યવાહી દરમિયાન વિવિધ ગુનાહિત દસ્તાવેજો અને ડિજિટલ ઉપકરણો પણ મળી આવ્યા હતા, જેને જપ્ત કરવામાં આવ્યા છે. ઈડીની ટીમે આ સંસ્થા સાથે સંકળાયેલી સંસ્થાઓના 47 બેંકના ખાતાઓ પણ ફ્રીઝ કરી નાખ્યા છે. બીજને ખબરો સાથે ફરી મળીશું. ધન્યવાદ.